આપની ચેનલ એબીપી અસ્મિતાના કાર્યક્રમ હું તો બોલીશના અહેવાલની જોરદાર અસર। અહેવાલ પ્રસારિત થતા રાજ્ય સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરાઈ। કૃષિ મંત્રી જીતુ વાઘાણી, અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। નવી જાહેરાત મુજબ હવે પ્રતિ ખેડૂત બાજરીની ખરીદી મર્યાદા 2000 કિલોથી વધારીને 3500 કિલો કરવામાં આવી। એ જ રીતે મકાઈની ખરીદી મર્યાદા 1500 કિલોથી વધારીને 2500 કિલો અને જુવારની ખરીદી મર્યાદા 1000 કિલોથી વધારીને 1700 કિલો કરવામાં આવી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્યના ખેડૂતોની માંગ અને લાગણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હવે નવી મર્યાદા મુજબ ખરીદી પ્રક્રિયા હાથ ધરશે। બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી। હવે નિર્ણય કે 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે। સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે। સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી, એ 1700 મણ એ ખરીદવામાં આવશે, એટલે કે 85 મણની ખેડૂતી ખરીદી એ ખેડૂતોના હિતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે માનનીય વડાપ્રધાનશ્રીએ MSP પ્રાઇસ જે પ્રકારે ખેડૂતોના હિતમાં વધાર્યા છે અને ખરીદી થઈ રહી છે, એટલે ખેડૂતોના લાભમાં એક વધારાનો નિર્ણય કિસાન મોરચાના સૌ આગેવાનો સાથે બેસીને એમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકારે કર્યો છે।